આજ રોજ ગઢડા ખાતે ગઢડા મામલતદાર સાહેબને ગઢડા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ કે ગઢડા માર્કેટિંગ યાર્ડના જે સરકાર દ્વારા સીસીઆઈમાં મગફળીની ખરીદી કરવામાં આવે છે તેમાં ખેડૂતોને મગફળી લાવવા માટે જે બોલાવવામાં આવે છે, જેમાં આ વ્યવસ્થાના કારણે બહુ જ ટ્રાફિક થાય છે, જેના કારણે ખેડૂતોને 2 થી 3 દિવસ સુધી ભાડાના લાવેલ વાહનો તેમજ ખોટો ટાઈમ બગડે છે, જેથી તંત્ર દ્વારા સીસીઆઈના લાગતા વળગતા કર્મચારીઓ સાથે ચર્ચા કરી ખેડૂતોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાનુભાઈ બોરીજા જોડાયા હતા। રિપોર્ટર જયદેવી મંદિર। તમારું નામ? મારું નામ અશોકભાઈ દિયાલભાઈ ડેરવાળિયા, ગામ હુરકા। કાલ સવારના 7 વાગ્યાના સિંગ લઈને આવ્યા છીએ। અત્યારે આજે તારીખ 25/12/2025 બપોરના 3 વાગ્યા હજી અમારો વારો આવ્યો નથી। તો ખેડૂતને આવી રીતે હેરાન કરવા શા માટે બોલાવે છે? તો જે તે કોન્ટ્રાક્ટર હોય એને ક્ષમતા પ્રમાણે વાહન બોલાવો। તમારી પાસે મજૂર ન હોય તો મજૂર ઉતારો, ઓછા મજૂર હોય તો તમારી ક્ષમતા પ્રમાણે વાહન બોલાવો। બધાને સાથે મેસેજ શું લેવા મોકલો? તો ખેડૂત હેરાન ન થાય। જે તે કોન્ટ્રાક્ટર છે એની વ્યવસ્થા કરે, ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે એવી સર્વે ખેડૂત ભાઈઓની વિનંતી છે। તમારું નામ? રાકેશ। ક્યારે આવ્યા સિંગ લઈને? કાલ સવારમાં 7 વાગે 24 તારીખે। 24 તારીખે આવ્યા સિંગ લઈને, હજી વારો નથી આવ્યો? આજે વારો નથી આવ્યો। અત્યારે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા? અત્યારે 2:30 વાગ્યા।